હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું કલર દેખીને તો આઈડિયા આવી જ ગયો હશે, પણ ના આવ્યો તો હું કહી દઉં. આજે બનાવીશું રાગીની સેવ. તો ચલો બતાવી દઉં તમને તોડીને બી કે કેવી બને છે, અને ચલો રેસીપી બી જુઓ તો કેવી રીતે બનાવી એવી તમને આઈડિયા આવે. સોરી ફ્રેન્ડ, આ છે રાગીના લોટની સેવ છે અને તેલ ભરાતું નથી. ફરી હું તમને તોડીને બતાવું. હવે તમે મારા હાથમાં તેલ કેટલું ભરાયું છે, કેટલું દેખાય છે? બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ. બનાવજો, ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી. મારી જોડે રાગીની સેવ બનાવવા માટે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું મસ્ત રાગીની સેવ. તો એના માટે પહેલાં આપણે લોટ પલાળી દઈશું, અને ટેસ્ટ લાવવા માટે રાગી છે, જુવાર છે, ઘઉંનો લોટ છે, તેનો પ્રોપર એનો ટેસ્ટ કે એનો સ્વાદ હોતો નથી. એટલો બધો નથી હોતો કે આપણે એને એકલા લોટથી આપણે કઈ વસ્તુ એની વાનગી બનાવી શકીએ. તો આપણે એને મસ્ત ટેસ્ટ આલીશું અને મસ્ત રાગીની સેવ બનાવીશું. એના માટે મેં 2 બટાકા બાફીને લઈ લીધા છે, અને લોટ ગરમ પાણીમાં આપણે એને બાંધીશું જેટલું જોઈશે નોર્મલ. પહેલાં હું બટાકા એના છીણી લઈશ. એક કઠ્ઠો આવવો જોઈએ નહીં. આ રીતે બટાકાને મસ્ત ચીઝ છીણવાની ચાયણી કે જેનાથી તમારે મેશ કરવું હોય એનાથી કરી લેવાનું. એમાં એક મોટું પલ્પ પેલા ગઠ્ઠા જેવું રહેવું ના જોઈએ, નહીંતર સેવ ઝીણી છે એટલે પડશે નહીં અને હેરાન થશું. એટલે પહેલાંથી બટાકા પ્રોપર રીતે એનો છૂંદો બનાવી દેજો. ચલો, બટાકું મેં મસ્ત ચીઝ છીણીથી એનાથી મસ્ત છીણી લીધું છે, કારણ કે એમાં શું થાય કે ગઠ્ઠો રહી જાય તો તમને હેરાન કરે, એટલા માટે. અને જાળી મેં છીણી લીધી છે. હવે આપણે 1 વાટકી જેટલો લોટ લઈશું રાગીનો. કોઈ બી કંપનીની વસ્તુ લઈ લેવાની, પણ બને ત્યાં સુધી પેકિંગ આવતું અને એ જ લેજો, કારણ કે આપણે જાતે દળાવીએ ને તો આપણો લોટ પરફેક્ટ દળાતો નથી ઘંટીમાં. અને આ લોકો વધારે ક્વોન્ટિટીમાં દળાવતા હોય ને એટલે સારી વસ્તુ આવે આપણા જોડે, એટલા માટે. બાકી આપણે ઘંટીથી દળાવીને તમે ખાતા હોય 5 કિલો ભેગું તો વાંધો ના આવે. 1 વાટકી જેટલો મેં રાગીનો લોટ લીધેલો છે. ઓકે, હવે આપણે એમાં મસાલા કરીશું. તમારી જોડે જો ઝીણી ચાયણીમાં અજમો નીકળે એવો હોય ક્રશ કરેલો તો લેજો, બાકી ના લેતા. ટેસ્ટ અનુસાર હું એમાં સિંધો મીઠું લઈશ. મસાલા પછી ચાખી લેજો. એમાં જશે થોડો ચાટ મસાલો, કાં તો ચાટ મસાલો ના હોય આમચૂર પાવડર લો તો બી ચાલે. એમાં જશે થોડું મરી પાવડર તીખાસ માટે. બસ, આમાં બીજું કશું જશે નહીં. બહુ ઈચ્છા હોય તો થોડું ઓઇલ એડ કરજો, નહીં કરો તો બી ચાલશે, પણ જરાક સોફ્ટ કરવી હોય તો થોડું અડધો ચમચો ઓઇલ એડ કરજો. બરાબર. હવે આપણે ગરમ પાણી કર્યું હતું, મેં તમને કીધું હતું એ રીતે ગરમ પાણીથી લોટ બાંધીશું. પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું, બટાકું ને રાગીનો લોટ. પછી જેટલું જોઈશે એટલું પાણી આપણે એડ કરીશું, પણ ગરમ કરીશું. બરાબર. મને એમ લાગે કે મારા બટાકામાં જ થઈ જશે, પણ તો બી થોડું ગરમ પાણી હું લોટ બફાય એ માટે લઈશ. થોડું ગરમ પાણી, થોડું જરૂર પડે તો તમે લોટ ઉમેરી શકો, પણ થોડુંક ગરમ પાણીથી જ બાંધજો તો પ્રોપર તમારે સેવ થાય. બટાકામાં મિક્સ થઈ જાય તો થોડું વધારે લોટ નાખી દેવાનો. આ છે આપણો રાગીનો સેવનો લોટ. સોરી ફ્રેન્ડ. ચલો, હવે આપણે સેવ પાડ લઈશું. તેલ બી આવી ગયું છે. પહેલાં હું હાથ સાફ કરી લઈશ. એને મસ્ત તમારે બને ત્યાં સુધી તેલવાળા હાથે કરી અને સ્મૂથ કરી અને પછી સંચારમાં ભરી લેવાનું. મેં તમને કીધું તો આગળ મેં વિડીયો શેર કર્યો હતો પીઝાનો, રાગીનો. ખબર બી નથી પડી ફ્રેન્ડ એ પીઝા મેં ખાધા કોઈના કે રાગીના લોટના હશે. હા, મેં થોડું મોયણ ઓછું નાખ્યું હતું તો થોડા કડક થયા હતા. પણ જો તમારે સોફ્ટ બનાવવા હોય તો તમે એમાં મોયણ વધારે નાખજો અને થોડું ઈનો વધારે એડ કરજો. મેં સોડા ઓછો નાખ્યો હતો એટલા માટે. અને હજુ થોડો સોફ્ટ ઢીલો લોટ ગોળજો. આ પીઝા માટે કહું, મેં પીઝા આગળ શેર કરેલા છે, બહુ જ મસ્ત લાગે છે. ચલો, હવે આપણે અને તેલવાળું ગ્રીસ કરી લઈશું પહેલાં.
ચલો આ રીતે મસ્ત મસળી અને તમારે વધારે તેલનો ઉપયોગ ના કરવો હોય તો ગ્રીસ નહીં કરો તો બી સંચો ચાલશે. ચલો બંધ કરી લઈશું અને એની સેવ પાડીશું. તદ્દન ઇઝી વસ્તુ છે, કંઈ આમાં મોટી એટલી કોઈ વસ્તુ છે નહીં કે તમે ના કરી શકો. ઇઝી રીતે તમે પાડી શકો. હમણાં 5 મિનિટ રાખીશ ને એમને તો એમને સેવ નીકળવા મળશે. દેખાય છે ને તમને? આ છે રાગીની લોટની સેવ બનીને તૈયાર. એમ આપણે બટાકાનું મિક્સ કર્યું છે. જાતે જ નીકળશે એટલો મસ્ત લોટ બંધાયો છે. હવે આપણે એને તળી લઈશું. પહેલાં કશું અડવાનું નહીં જાય. તેલ તમારે જે રીતે વપરાતું હોય ઘરે એ રીતે જ લેજો. સાઈડમાંથી તમને થોડું એવું લાગે તો ઉપર તેલ ચમચાથી તમે રેડી શકો. હવે ગેસ હું ફૂલ કરીશ અને એને તળાવવા દઈશ કશું જ કર્યા સિવાય. ફ્રેન્ડ ચલો હવે થોડી એને ફેવરી લઈશું. છે ને મસ્ત? હવે ફૂલ ગેસ કરીશું પાછું. ચલો બતાવો, એક બી તૂટી નથી સેવ. ફ્રેન્ડ દેખાય છે ને તમને? એટલે તો મેં નોનસ્ટિક તવી આ રહ્યું મૂક્યું નીચું બાઉલ કે તમને પ્રોપર દેખાય કે જો વસ્તુ શું છે અને કેવી બને છે. જો એક બી લચ્છો તૂટ્યો નથી એનો અને કેટલી પ્રોપર પતળી જાળીવાળી સેવ બની છે ને? આ છે રાગીની સેવ બનેલી તૈયાર. ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો અને અંદર એમાં મરી પાવડર ને એ બધું એડ કરજો તમે. અને આ જે નીકળે છે પડી એ ના લેતા, ટેન્શન ના કરતા. ફરી તમે ધારો કે લોટ ભરતા હોય એ વખતે તમારે લઈ લેવાનું. અને વાર બી નહીં થતી, ઇઝી રીતે થઈ જાય છે સેવ. પાછો એટલો મસ્ત લોટ બંધાયો છે કે પડે બી સંચામાંથી નીકળી જાય છે. તો આ લોટ આપણે પાછળથી 2-3 ગાંઠિયા કરી દઈશું એના. ચલો એ જ રીતે બીજી બી કાઢી નાખીશું. આ છે સેવ. બહુ જ મસ્ત બને. ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો. અને એ જ રીતે આપણે બીજી પાડી દઈશું. જે રીતે તમને ઈચ્છા હોય એટલી તમે પાડી શકો છો. બધી સેવ મસ્ત થઈ છે. ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો. અને તેલ તો બિલકુલ નથી ભરાતું. એકવાર બનાવજો ખરા. બસ આટલી મેં પહેલી વાર જ કરી હતી ફ્રેન્ડ, જોવા માટે અને તમારી જોડે શેર કરવા માટે કે કેવી થાય છે. બહુ જ મસ્ત થઈ ગઈ છે. મેં લોટ ઓછો બાંધ્યો તો હું ફરીથી વધારે કરીશ. ચલો તો મળીએ આગળના નવા બ્લોકમાં. હજુ 1 રાઉન્ડ થાય છે અને 3 રાઉન્ડ થઈ ગયા છે. જો કેટલી પતળી લાગે છે ને? અને નથી તૂટતી. માટી જેવો હોય રાગીનો લોટ તો બી ઇઝી રીતે બેલેન્સ આમ કે આપણે કરી શકીએ એમ. કોઈ ટેન્શન નહીં, કોઈ ચણા લોટ કરતે બી મને આ ઇઝી લાગી. ફ્રેન્ડ બાય.